ડિસ્ટન્સ ઓફ ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના 24મા અધિવેશન પ્રસંગે રેલી યોજવામાં આવી હતી. ભાવનગર ખાતે 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનનું 24મું અધિવેશન યોજાઈ રહ્યું હોય અધિવેશનના ભાગરૂપે એલઆઈસી નિલંબાગ ખાતેથી રેલી યોજવામાં આવી હતી. એલઆઈસીની વિભાગીય કચેરી નિલંબાગ સર્કલ ખાતેથી પ્રસ્થાન પામેલ રેલીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ડેલિગેટ્સ જોડાયા હતા. રેલીમાં વીમા ક્ષેત્રનું ખાનગીકરણ, વિદેશી મૂડીરોકાણનો વિરોધ, કર્મચારીઓની ભરતી તથા મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. આજે અમારા વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન છે એનું 24મું મહાઅધિવેશન ભાવનગર ખાતે યોજાઈ રહ્યું છે. આ અધિવેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના એલઆઈસીના વર્ગ 3 અને 4ના તમામ કર્મચારીઓના પ્રતિનિધિઓ છે એ ભાગ લેશે. આ અધિવેશન 13 તારીખથી 15 તારીખ 3 દિવસ સુધી ચાલશે. સૌપ્રથમ અત્યારે રેલી પ્રસ્થાન કરશે ટાઉન હોલ સુધી એલઆઈસી ઓફિસથી અને ત્યારબાદ ત્યાં આગળ ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ થશે. ઉદ્ઘાટન સત્રમાં ભાવનગરના વિવિધ ટ્રેડ યુનિયનો જોડાશે, અમારી સાથે જોડાશે. ત્યારબાદ ડેલિગેટ સેશન 2 દિવસ ચાલશે, 14 અને 15 તારીખે. આ સેશન, ડેલિગેટ સેશનની અંદર અત્યારના જે પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ, એમાં વીમા ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા થશે. ખાસ કરીને એલઆઈસી કઈ રીતે મજબૂત બને એ માટે આ અધિવેશનમાં ચર્ચા થશે. અત્યારે સરકારે જે 74%થી 100% સુધી એફડીઆઈ વધારી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. એલઆઈસીના વધુ ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ. એલઆઈસીમાં વર્ષોથી ક્લાસ 3માં અને 4માં ભરતી થઈ નથી, એની અમે માગણી કરીએ છીએ. આ બધા પ્રશ્નોની ચર્ચા અને કામદાર, કિસાન, મજદૂર અને કર્મચારીઓના હિતોની ચર્ચા આ અધિવેશનમાં થશે 3 દિવસ સુધી. આભાર.